તો નમસ્કાર મિત્રો હકાભાઈ ગઢવીએ કહ્યું કે માયાવી આહિરનો તમે બરોબર નથી ચાલ્યો, તેમની ગ્રહ દિશા બરોબર નથી. એનું કારણ છે કે એ સવળું બોલશે પણ અવળું જશે, એવું હકાભાઈ ગઢવી કહી રહ્યા છે. અને હકાભાઈ એવું પણ કહી રહ્યા છે કે મને આ સમય વીતેલો છે, મને આ એક પરિસ્થિતિ વીતેલી છે, કેમ કે મારે 2 વખત આવું થયું છે અને હું જે સરખું કરવા જતો અને તેનું ઉલટું થઈ જતું, એટલે કે સમૂહ બોલતો એનું ઉલટું થઈ જતું. એટલે મારે 2 વખત આવું થયું છે અને મને ખબર છે કે આ સમય નબળો કહેવાય. અત્યારે માયાભાઈ આહિરનો પણ એ જ સમય ચાલી રહ્યો છે. તેમાં ગમે તેટલું સરખું બોલશે તો પણ તેમને કોઈ વ્યક્તિ માનશે નહીં. અને મિત્રો હકાભા એક ઇન્ટરવ્યુની અંદર એવું પણ કહી રહ્યા છે કે માયાભાઈ આહિર માફી તો માંગવાના જ છે. એ મને એવું લાગી રહ્યું છે કે જાહેરની અંદર એ માફી તો માંગશે, કેમ કે એમની ભૂલ થઈ ગઈ છે. ને અત્યારે એ કદાચ એવું પણ કહે કે મારી ભૂલ થઈ ગઈ છે, ભૂલ સ્વીકારે તો પણ અત્યારે પબ્લિક નહીં માને, કેમ કે તેમનો સમય સારો નથી ચાલતો અને મારો સમય સારો ચાલે છે, એટલે હું આવડું બોલીશ તોય સવળું જશે, એવું હકાભા કહી રહ્યા છે. અને હકાભા એવું પણ કહી રહ્યા છે કે કલાકારોને એવું થયું હોય છે કે આમાં બોલવા જેવું છે, એટલે એ લોકો બોલ્યા છે અને માયાભાઈના સમર્થનમાં આવ્યા છે. અને મને એવું લાગી કે મારે બોલવાની જરૂર આમાં છે જ નહીં, એટલે હું બિલકુલ બોલ્યો નથી. તો મિત્રો હકાભા વિશે અને જે પણ કલાકારો માયાભાઈ આહિરના સપોર્ટમાં આવ્યા છે એમના વિશે તમારું શું કહેવું છે એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.